જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ઓખા હરણ। ચૈત્ર મહિનામાં ઓખા હરણ સાંભળવાનો ખૂબ મહિમા છે। ઓખા હરણ સાંભળવાથી તાવ તર્યો આવતો નથી। ઓખા હરણમાં કુલ 1 થી 93 કડવા છે, જેમાં આપણે ભાગ 1માં 1 થી 31 કડવા સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। સૌપ્રથમ આપણે ઓખા હરણની શરૂઆત ગણેશ સ્તુતિથી કરીએ। એક નામ મુજને સાંભળ્યું શ્રી ગૌરીપુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપજ્યો તાતતણો ઉપદેશ। માતા જેની પાર્વતીને પિતા શંકર દેવ, નવખંડમાં જેની સ્થાપના કરે જુગ ભૂતળ સેવ। સિંદુરે શણગાર સજ્યા અને કંઠે પુષ્પના હાર, આયુધ ફરસી ધરીને હણ્યા અસુર અપાર। પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે જપમાળ રે। ચાલો સહિયરો દેરે જઈએ, પૂજીએ ગણપતિ રાય। મોટા દીજે મોદિક લાડુ, લાગીએ શંભુ સુતને પાય। એવા દેવ સાચા મુનિ વાચા, પૂરી મનની આશા। બે કર જોડી કહે વૈષ્ણવજન, દાસ તણો તે દાસ। કડવું પેલું શ્રી અંબાજીની પ્રાર્થના। આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી। સુનિવર મુનિવર સર્વે કણાણા, તું કોણે ન કણાણી। તારું વર્ણન કઈ પેરે કરીએ, જો મુખ રસના 1 સહસ્ત્ર ફેણા શેષનાગને। માં તોય ન પામ્યો ભેદ, જુજવા રૂપ ધરે જગદંબા। રહી નવખંડે વ્યાપી, મહા મોટા જડમૂઢ હતા। માં તેમની દુર્મત કાપી। ભક્તિ ભાવ કરી ચરણે લાગુ, માં આદ્ય શક્તિ જાણે। તમને સહાય કરવા તું સમર્થ નગર કોટની રાણી। તું તારા ત્રિપુરાને તોતડા, નિર્મલ કેશ રંગે રાતા। બીજી શોભા શી મુખે કહીએ, રચના બની બહુ ભાતે। હંસાવતીને બગલા મૂકી વહાણવટી તું માય। ભીડ પડે તમને સંભારો, કરજો અમારી સહાય। માં સેવક જન તારી વિનંતી રે, કરે ઉગારજો અંબે માય। બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાંસળી વાય। શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય। અબિલ ગુલાલ તણા હોય ઓછવ, મૃદંગના ઝણકાર। સિંહાસને બેઠી જગદંબા, અમૃત દ્રષ્ટે જ્યોતિ। 16 શણગાર તે સજિયામાં, નાકે નિર્મળ મોતી। ખીર અને મધ શર્કરા, આરોગો અંબા માય। અગર કપૂરે કરું તારી આરતી, સેવક જન શિર નમાય। તું બ્રહ્માણી, તું રુદ્રાણી, તું દેવાધિદેવા। સકલ વિશ્વમાં તું છે માતા, કરું તમારી સેવા। માના શરણ થયા પ્રતિપાલન, પહોંચી મનની આશ। કુશળ ક્ષેમ રાખજો અંબામાં સર્વને, એમ કહે ત્રિપુરાદાસ રે। કડવું બીજું। હું તો શ્રી પુરુષોત્તમ શિર નામું, હું તો સકળ પદાર્થ પામું। વામું રે દુઃખ સકળ ક્લેવર તણારે, દુઃખ સકળ વામું ક્લેવર ના। સુણતા પાતક જાય, ઓખા હરણ જે સાંભળે મહારોગ થકી મુકાય। તાવ તર્યો એકાંતર્યો, ન ચઢે તેની કાય। ભૂતનો ભણકારો તેને ન આવે સ્વપ્નમાય। પરીક્ષિત પૂછે કહો ને શુકજી, ઓખાના મહિમાય। કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ, પ્રથમથી નવમ સુધી કહ્યા મને નવસ્કંદ। હવે દસમની કહી કથા, જેમ ઉપજે આનંદ। હરિએ વૃંદાવનમાં લીલા કીધી, વાયુ મધુરો વંશ। પ્રથમ મારી પૂતનાને, પછી પછાડ્યો કંસ। પછી પધાર્યા દ્વારિકામાં, પરણ્યા છે બહુરાણી। 16 સહસ્ત્ર શત આણી, તેમાં અષ્ટ કરી પટરાણી। તેમાં વડા જે રૂક્ષ્મણી, પ્રદ્યુમન તેના તન। પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ કર્મ કથા પાવન। આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા, મરીચી જેના તન। મરીચીના સુત કશ્યપ કહીએ, હિરણ્ય કશ્યપ રાજન। વિષ્ણુ ભક્ત પ્રહલાદજી, તેના વહાલા શ્રી ભગવંત। પ્રહલાદ સુત વિરોચન, બળી રાય તેનો તન। બળી તણો સુત બાણાસુર, જેનું મહારુદ્ર ચરણે મન। એક સમય ગુરુજી શુક્ર લાવ્યા, ત્યારે બોલ્યા વચન। અહો ગુરુજી, કહો ને તપ મહિમાય। શુક્ર વાણી બોલિયા, તું સાંભળને જગરાય। 3 લોકમાં ભોળા શંભુ આપશે વરદાન, મધુવનમાં જે તપ કરો, આ રાધો શિવ ભગવાનને રે। કડવું ત્રીજું। રાય તપ કરવાને જાય છે, એ તો આવ્યો મધુવન માય રે। કીધું રાયે નિર્મળ જડે સ્નાન રે, ધર્યું શિવજી કેરું ધ્યાન। રાય બેઠા છે આસન વાળી રે,
કર જમણામાં જપમાળા ઝાલી રે, માળા ઘાલ્યા શુગ્રીએ કાન રે, તોય આરાધે શિવ ભગવાન રે. રુધિર માંસ સુકાઈ ગયું રે, શરીર શુકા કાષ્ટવત સમ થયું. મહાતપીઓ કેમ નવે બોલે રે, એના તપથી ત્રિભુવન ડોલે રે. વળતા બોલ્યા શંકર રાય રે, તમે સાંભળો ઉમિયાય રે. એક અસુર મહાતપ સાધે રે, મારું ધ્યાન ધરીને આરાધે રે. કોણ કહીએ જેનો બાપ રે, તે તો માંડી બેઠો મહાજાપ રે. તમે કહો તો એને વરદાન આપું રે, કહો તો પુત્ર ગણીને સ્થાપું રે. વળતા બોલ્યા રુદ્રાણી રે, મારી વાત સુણો શુર પાણી રે. દૂધ પાઈને ઉછેરીએ સાપ રે, આગળ ઉપજાવે સંતાપ રે. ભેદ ભસ્માંગદનો લહ્યો રે, વરદાન પામીને પૂંઠળ થયો રે. વરદાન રાવણને તમે આપ્યા રે, તેણે જાનકી નાથ સંતાપ્યા રે. માટે શી શિખામણ દીજે રે, ઘોડા રૂડું ગમે તે કીજે રે. વળતા બોલ્યા શિવરાય રે, તમે સાંભળો ઉમિયાય રે. સેવા કરી ચડાવે સુગંધ રે, બુદ્ધિ કરું ધન ધન રે. જે કોઈ ચડાવે બિલીપત્ર રે, તેને ધરાવું સોનાનું છત્ર રે. સેવા કરીને વગાડે ઝાલ તાલ રે, તેને કરી નાખું ન્યાલ રે. નારી પાનીએ બુદ્ધિ તમારી રે, આપતા ન રાખીએ વારી રે. હું તો ભોળો નાથ કહેવાવ રે, હવે કપટી નાથ કેમ થાવ રે. એવું કહીને ચાલ્યા ભોળા નાથ રે, મૂક્યો બાણાસુર શિર હાથ રે. તું તો જાગ બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવરાય રે. હું તો જાગું છું મહારાજ રે, આપો શોણિતપુરનું રાજ રે. શિવ માંગુ છું વારંવાર રે, મને આપો કર હજારે રે. કર એકો એવી કીજે રે, જે 10 સહસ્ત્ર હસ્તી તણું બળ દીજે રે. અસ્તુ કહીને શિવે વર આપ્યો રે, બાણાસુરને પુત્ર કહી સ્થાપ્યો રે. કડવું ચોથું. વરદાન પામી વળ્યો બાણાસુર, શોણિતપુરમાં જાય. વનમાં વાસી પશુ પંખી તે લાગ્યા બિહવાય. કાંઈ ન દીઠું સાંભળ્યું, જેમ સમીપ ચાલ્યું જાય. આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન. કૌભાંડ નામે રાય તણે ઘર પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી પરણ્યો રાજન, દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવંત રાય. પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેણી વાર, દેશ દેશના મહીપતિ જીત્યા કહેતા ન આવે પાર. સ્વર્ગે જઈને જીત્યા સર્વે દેવ નાઠા જાય, સૂરજે વળતી સાંગ આપી બાણાસુર તણા કરમાય. જીતી સૂરજ પાછો વળ્યો, માળ્યા નારદ મુનિ. પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે સમે રાજન. ઓ નારદજી, ઓ નારદજી, ના થયું મારું કામ. એક જોધો ન મળ્યો સ્વામી, પહોંચે મનની હામ. નારદ વાણી બોલ્યા, તું સુણ બાણાસુર રાય. જેણે તુજને હાથ આપ્યા તે શિવ શું કર સંગ્રામ. કડવું પાંચમું. કૈલાસ પર્વતે જય રાજાએ ભીડી બાથ, જળ માહી જેમ નાવ ડોલે એમ ડોલે ગિરિનાથ. ટોપ વચનને ગદા ફરસી કડકડાટ બહુ થાય, તેણે સમે ઉમિયાજી મનમાં લાગ્યા રે બિહવાય. જય શંકરને ચરણે નમ્યા, અહો શિવરાય, શાને કાજે બિહો પાર્વતી. આવ્યો બાણાસુર રાય, શોણિતપુરનું રાજ્ય આપ્યું, ઉપર કર 1000. વળી માંગવા શું આવ્યો છે અંધતણો કુમાર. સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા, તે તો સ્વામી સત્ય યોદ્ધો મુજને આપો, યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ આપણે બે વઢીએ, આપ આવ્યા મારી નજરે. ભૂંડા તું એ શું બોલ્યો, ખોટી હઠ તે આજ રે. કડવું છઠ્ઠું. તે તો તારા વણ કહે મેં ઉપજાવ્યો છે એક, જે કર છેદન કરી તારા કરશે કટકા અનેક. તે તો સ્વામી કેમ જાગું ચિંતા મુજને થાય. લે બાણાસુર જા, હું આપું તુજને એક ધજાય. જ્યારે ધ્વજા એ ભાંગી પડશે ત્યારે તું એમ આણજે, રીપુ ઉત્પન્ન થયો સાર. વરદાન પામી વળ્યો બાણાસુર, શોણિતપુરમાં જાય. એક સમય મહાદેવ કહે મારે તપ કરવાનું મન, તેણે સમે ઉમિયાએ માંડ્યું અતિ રુદન. અહો શિવજી, જન્મારો કેમ જાય. મારે નથી એકે બાળક, તો કહો વલે શી થાય. મહારુદ્ર વાણી બોલ્યા રે, આ મારું વરદાન. એક પુત્રને એક પુત્રી ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય. ઉમિયાજી નાહવાને બેઠા, વિચાર્યું મનમાય. શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ. બાળક બારણે મેલું તો બેઠા બેઠા જોઈ. દક્ષિણ અંગથી મેલ લઈને અઘડ ઘડ્યું રૂપ. હાથ ચરણને ઘૂંટણ પાણી, ટૂંકું અંગ સ્વરૂપ.
ચતુર્ભુજને ફાંદ મોટી પરમ દિશે વિશાળ, શોભા તેની શી કહું હું કંઠે ઘૂઘરમાળ. પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે કર જપમાળ. ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત, એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત. વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ, શોભા તેની શી વાત કહું શુકદેવ કહે શુણભૂપ. સેંથો ટીલડી રાખડી અંબોડે વાકી મોડ, કંઠ કપોત અને કામની તેડે મોડા મોડ. કોથળી ફલની વેલણ ડાબલી રમતા નાના ભ્રાત, કંકુ પડો નાળા છેડીને આપ્યો લઈને હાથ. પરીક્ષિતને શુકદેવ કહે કુંવર કન્યા જેહરે, ઘર સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા તેહરે. કડવું સાતમું. દેવી નાવણ કરવા બેઠા, નારદ આવ્યા ત્યાં બાળક બે જોઈને નાઠા. ગયા શિવજી જ્યાંય, નારદ ચાલી આવ્યા મધુવન તત્વેક. ઓરે શિવજી નફટ ભૂંડી ટેવ, વનવગડામાં ભમતા હિંડો માથે ઘાલો ધૂળ. આંક ધતુરો વિજ્યા ચાવો, વાળ્યો આડો વાંક. તમેરે વનમાં તપ કરો રે ને ઘેર ચાલ્યું ઘરસૂત્ર. તમો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવાર્યા કૈલાસ જોવા જાય. ગણપતિ વાણી બોલિયા આડી ધરી મહાકાય. અલિયા જટિલ જોગી ભસ્મ ચોડી દિશંતો અદ્ભુત. આજ્ઞા વિના અધિકાર નહીં હોય તો પૃથ્વી જો ભૂપ. વચન આવું સાંભળીને કોપ્યા શિવરાય, લાતો ગળદા પાટું મૂકી આવ્યા ઘરની માય. ગણપતિનો ગળદો પડે બ્રહ્માંડ ભાંગી જાય. ત્રિલોક તો ખળભળવા લાગ્યો, આ તે શું કહેવાય. ત્યારે શિવજી કોપ્યા છે, ચડી મનમાં રીશ. કોપ કરીને ત્રિશૂળ મેલ્યું, છેદ્યું ગણપતિનું શીશ. માક્ષરવદી ચોથને દાહડે પુત્ર માર્યો તર્ત, તે દાહડાથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વર્ત. તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાંય, તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય. એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નહાય. ઓખા બેઠીથી બારણે તે નાસી ગઈ ઘરમાંય. લવણ કોટડીમાં જઈને પેઠી, મનમાં વાત વિચારી ભાઈના કડકા કીધા માટે મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયા ને ઝબક્યા, ઉમિયા મન નેત્ર ઉઘાડીને નિરખ્યો. ત્યારે દીઠા પંચવદન વસ્ત્ર પહેરી ઉમિયા કહે છે કે કેમ આવ્યા મહાદેવ. આંખ ભાંગ ધતુરો ચાવો, નફટ ભૂંડી ટેવ. નાહતા ઉપર શું દોડી આવો, સમજો નહીં મનમાં હે. બે બાળક મેલ્યા બારણે કેમ આવ્યા મંદિરમાં હે. છાની રહે તું પાપીણી, મેં જોયું પારખું બધું. આટલા દાડા સતી જાણતો પણ સર્વે લૂંટી ખાધું. મોજ વિના તે તો પ્રજા કીધી, એવું તારું કામ. પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ. વચન એવું સાંભળી ઉમિયાજીને ઉઠી જ્વાળ. કાલે તમે કહી ગયા હતા જે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકરે નીચું જોયું, મનમાં વાત વિચારી. તારી પુત્રી તો નાસી ગઈ, તારા પુત્રને નાખ્યો મારી. કડવું આઠમું. વાડી વિના વેલડી ઝૂલે, વાછરું વિના જુરે ગાય. બાંધવ વિના જુરે બેનડી, પુત્ર વિના જુરે માય. ધન ધાન્ય અને પુત્ર જ આગેવાન. જે ઘેર પુત્ર ન નીપજ્યો તેના સોના બળે મસાણ. પુત્ર વિના ઘર પાંજરું, વન ઉભે અગ્નિ બાળીશ. શિવ સાથી માર્યો ગણપતિ, મારો પુત્ર ક્યાંથી મેળવીશ. વલણ બોલો હો બાળા રે, હો ગણપતિ બોલો હો બાળા. ઉમિયાજી કરે રુદન, હો ગણપતિ શિવરે શાને માર્યો તન હો ગણપતિ. શિવ પુત્ર વિનાની જેની માય હો ગણપતિ, જેની સંપત્તિ પર ઘેરે જાય હો ગણપતિ. તે તરણાથી હળવી થાય હો ગણપતિ. ત્યારે શિવને આપ્યું છે જ્ઞાન હો ગણપતિ. મેં તો આપ્યું હતું વરદાન હો ગણપતિ. પેલા નારદિયાનું કામ હો ગણપતિ. એ જૂઠા બોલો છે તેનું નામ હો ગણપતિ. એણે વાત કરી સર્વે જૂઠી હો ગણપતિ. હું તો તપથી આવ્યો ઉઠી હો ગણપતિ. મેં માર્યો તમારો તન હો ગણપતિ. આ ઉગ્યો સો ભૂંડો દન હો ગણપતિ. નંદી ભૃંગી મોકલ્યા તે પહેલી પાડે જાય. હસ્તી એક મળ્યો માર્ગમાં તે શિર કીધો થાય. ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું નેટ. ગડગડીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ. કાળા એના કુંભસ્થળ ભરવા એના દાંત. આગળ એને સૂંઢ મોટી લાંબા પહોળા કાન. બેવોમાં જાશે શું પોષાશે, અપાર મુજને દુઃખ. દેવતા સર્વે મેણા દેશે ધન પાર્વતીની કુખ. ત્યારે શિવજી બોલ્યા સુણો વાત હે સતી.
સૂરી નર મુનિવર પૂજશે ગણનાયક ગણપતિ. કડવું નવમું. રૂપ ગુણને વાદ પડ્યા ચાલ્યા રાજદ્વાર, ગુણને આપ્યા બેસણા પછી રૂપને કર્યા જુહાર. રૂપ તો આપ્યા શિવ નાગરા, કોઈ જોગી અવધૂત, ચતુરાઈ દીધી તે ચારણા, વળી કોઈ રાજપૂત. તે પુણ્ય દીધા ધન ક્યાં કામ કો ઉદવ વીણ કુંભ, એ દો વસ્તુ કશું ન કામ કી. જેમ ગુણ વિના રૂપ, સ્વરૂપો દિયો શિવ ચાતુરી, ગુણ ન દિયો લગાર. રૂપ તમારું પાછું લો, રૂપ ગુણ વીણ છે ભાર. કડવું દસમું. પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ. કથા ગ્રંથ આરંભે જે, પ્રથમ ગણપતિ સમરે તે. સૌભાગ્યવંતી શણગાર ધરે, ગણપતિ કેરું સ્મરણ કરે. સોની સમરે ઘડતા ઘાટ, પંથી સમરે જોતા વાટ. પંચવદનના દેહરા માય, પહેલી પૂજા ગણપતિની થાય. એ વિના મુજને પૂજે તો સર્વે મિથ્યા થાય. ઉથલો શાને કાજે રૂવે પાર્વતી, શાને લોચન ચોડે. જેને ઘેર વિવાહ વાજન હશે, ત્યાં બેસશે ઘીને ગોળ રે. કડવું 11મું. ઓખા કહી ઉમિયાએ સાદ કર્યા બે ચાર, ત્યારે ઓખા આવી ઊભી નિસરીને ઓરડીની બહાર. મરાવીને ભાઈને તું તો નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યો તે સુધ મને નવ કહી. તે માટે તારું અંગ ગળજો, લૂણે ખોજે કાય. જા દૈત્યના કુળમાં અવતરજે, એણી પેર બોલ્યા માય. ઓખાબાઈ તો થરથર ધ્રુજ્યા, એ વાત અટક અપરાધ ખાતે, માત મારો આવડો છો દંડ. ઉમિયા કહે મેં શાપ દીધો તે કેમ મિથ્યા થાય. દૈત્ય કુળમાં અવતરજે, જે દેવ કોઈ વરી જાય. ચૈત્રના મીનારકમાં બાઈ તાહરો મહિમાય રે. ઓખા હરણ જે સાંભળે મહારોગ થકી મુકાય. ચૈત્ર માસના 30 દહાડા અન્ન અલુણું ખાય, 30 નહીં તો વળી 5 દહાડા પાછલા જે કહેવાય. 5 દિવસ જો નવ પાડે તો 3 દિવસ વિશેક, 3 દિવસ ન થાય તો કરવો 1 દિવસ. એ પ્રકારે વ્રત કરવું. સમગ્ર સ્ત્રી જન અલુણે ખાય તે અવની સુવે, વળી એક ઉજ્જવળ અન્ન. દેહ રક્ષણ દાન કરવું, લવણ કેરું જેહે. પાર્વતી કહે પુત્રી તે સૌભાગ્ય ભોગવે તે. વૈશાખી સુધી તૃતીયાને દિને તું આવજે મુજ પાસ. ગૌર્ય કરીને પુત્રી મારી પૂરી કરીશ મનની આશ. શુકદેવ કહે રાજા સુણો અહીં થયો એક પ્રકાર. હવે બાણાસુરની શી ગત થઈ તેનો કહું વિસ્તાર. કહું વિસ્તાર એનો સુણો રાજા નિર્ધાર રે. હવે બાણાસુર ત્યાં જ રાજ કરતો શોણિતપુર મોજાર રે. કડવું 12મું. રાય બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ. નિત્ય પડી રજવાડીને કર્યું ઝાકમ ઝાડ બાણાસુરને બારણે. રાય મેળીએથી હેઠા ઉતર્યા થયો પ્રાતઃ કાળ. મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર બાણાસુર. રાય બાણાસુર વળતો વધે મનમાં પામી દુઃખ. મુજને દેખી કેમ ફેરવ્યું અલી તારું રે મુખ બાણાસુર. ત્યારે ચંડાલણી વળતી ના દે, સાંભળીએ રે રાય તમો ઊંચ અમો નીચશું, કેમ દેખાડાય મુખ બાણાસુર. ત્યારે બાણાસુર વળતો વધે, સાંભળ રે ચંડાલણી નાર. સાચું રે બોલને કામિની, નહીતર મારું ઠાર બાણાસુર. ત્યારે ચંડાલણી વળતી વધે, સાંભળો રાજન સાચું બોલું, જેવો ઘટે તેવો દેજો દંડ બાણાસુર. પ્રાતઃ કાળીએ જોઈએ નહીં વાંજ્યાનું વદન, તમારે કાંઈ છોરું નથી સાંભળો હો રાજન બાણાસુર. કડવું 13મું. ચંડાળ તો કોઈ નથી રાય, 10 વિઘ્ના કહેવાય. પહેલો ચંડાળ તેને કહીએ નદી ઉતરી નવનાય. બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય. ત્રીજો ચંડાળ તેને કહીએ દુભે માત પિતાય. ચોથો ચંડાળ તેને કહીએ પારકું ધન ખાય. પાંચમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન. છઠ્ઠો ચંડાળ તેને કહીએ કર્માયુ વદન. સાતમો ચંડાળ તેને કહીએ નહીં તનિયા કે તન. આઠમો નવમો ચંડાળ તેને કહીએ હવે પારકી નાર. 10મો ચંડાળ તેને કહીએ જે કર્મ ચંડાળ. કડવું 14મું. બળિયો બાણાસુર રાય પુત્ર માગવાને જાય. મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય. 1000 હાથે તાળી પડી તવ રીજ્યા શ્રી મહાદેવ. આપો ને આપો શિવજી પુત્ર તવ ખેવ. ચિત્રકોપ લહવ્યાને તેડિયા કર્મ તણા જોનાર. પૂર્વે રાજા તું તો કહાવે વૈશ્ય તણો અવતાર. તારા ઘેર એક જ હતો લાડકવાયો બાળ.
ભોજન કરવા તું તો બેઠો તે સાંભળને ભૂપાળ, તું જ ભાણામાં જમવા આવ્યો વેગ તારો બાળ, માટીવાળા હાથ હતા બાળકને તે વાર, ત્યાર તુજને સંખિયા કાવી હાંકી કાઢ્યો બાળ, બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભૂપાળ, બાળકને તો રીસ ચઢીને નવ ગણ્યો કઈ તાત રે, તુજને પુત્ર વહાલો નથી માટે તું વાંજ્યો રહેજે 7 જન્મ રે. કડવું 15મું. ઉમિયા વાણી બોલિયા સુણ બાણાસુર રાય, તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યાય, ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન, મુજને ટાળે વાંજ્યો આપો એ વરદાન, કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ, પોષ માસથી પૂરણ માસે પૂરણ થશે મન કામ, વર પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય, બાણામતીને ગર્ભ રહ્યો છે તેનો કહું મહિમાય, પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાય, વધામણિયા પરિવરિયા રાજસભામાં જાય, શાણા જોશી તેડિયા તેની જન્મ પત્રિકા થાય, વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર, પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાય, તેને નામે રાશિ જોઈને નામ ધરજો ઓખાય, ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે સાર, એથી તારા હાથનો વેગે ઉતરશે ભાર, ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળ ભૂપ નિર્ધાર, એ પુત્રી ઈચ્છાવરને વર્ષે કો કારણ રૂપ કુમાર, જ્યારે પુત્રી પરણશે ત્યારે વરસશે હાહાકાર, ભાર ઉતારશે તુજ હાથનો તુજ જ માત્ર તેણી વાર, તે માટે તેણી પ્રધાન એણી પેર પૂછે છે રાય, દેવ વચન મિથ્યા નવ થાય તે માટે કરવો શો ઉપાય, રચો માળિયા સુંદર સાર તે માટે કરો ઉપાય, ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયા માયરે. કડવું 16મું. પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારજી, કહો કેમ પ્રગટ થઈ બેવ નારીજી, ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી, કોઈ વિધિએ આવ્યા અસુરજીને ધામજી, ધામ આવ્યા અસુરને તેણે કામ સૌ દેવના કર્યા, મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા, શુકદેવ કહે શુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર, પ્રશ્ન તે પૂછ્યો મને સંદેહ ખોલું નિર્ધાર, એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુરના તાપથી, ત્યારે વરુણ કેરા જગતમાય કન્યા પ્રગટી આપથી, કન્યા કહે કેમ પ્રગટ કીધી કહો અમસરખું કામ, ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામ, કન્યા કહે દુઃખ કા ધરો બાણાસુર આવશે પાતાળ, ત્યારે મને પુત્રી કહીને સોંપજો હું જઈશ એને ઘેર, સાંકડી સગાઈએ સૂતા થઈને કરાવું ભૂપની પેર, તેણે સમય પાતાળ આવ્યો બાણાસુર રાજન, તેને દેવે કરી દીકરી આપી પ્રસન્ન થઈ તે મન, પ્રધાન કહે સ્વામી સાંભળીએ આપો મુજને બાળ, કન્યાદાન કુંવરીનું દઉં તો ઉતરે શિરની ગાળ, ત્યારે રાજા કહે પ્રધાનને આ પુત્રી મૂકું વન, કાલે તેડીને તું આવજે જાણે કોઈ નહીં જન, પ્રભાતે પ્રધાન આવ્યો પુત્રી બેઠી જ્યાંય, પુત્રી તો સમાધિ લઈ હરિ ધ્યાન ધરે છે ત્યાંય, વાયુ દ્વારા તેણે રુધિયાને રૂંધ્યા શ્વાસોશ્વાસ, જમણા પગના અંગૂઠા પર ઊભી રહી છે ખટમાસ, તે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન, ખટમાસ પૂર્ણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન, માગ્ય કહેતા કન્યા કહે મને કરો આજ્ઞા પ્રકાશ, ભૂત ભવિષ્ય વર્તમાન જાણું તે ચડું આકાશ, એટલે પ્રભુએ તેને પાંખ આપી વર આપીને વળ્યા હરી, પ્રધાન આવ્યો પૂર વિશે તે કૌભાંડ પુત્રી કરી, કુંવરી થઈ પ્રધાનની તેનું પરાક્રમ કોઈ પ્રીછે નહીં, શુકદેવ કહે રાય સાંભળો એ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. કડવું 17મું. ભાદરવે જે કરે હળોતરા શત્રુ પાસે માગે ભીખ, જે ઘેર પુત્રી લાડકવાઈ તેના મા બાપ માગે ભીખ, બાળો અગ્નિ બધું વન દેહે છળ વડે પર્વત કોરાય, અબડા રૂઠી રે જે કરે મણિધરે નવ કળાય, એટલે અંત તો ન લીજે જો ઈચ્છે કુશળ ક્ષેમ, નગર થકી એક જોજન રાજાએ મહેલ રચાવ્યો સાર, ગોખ બારીને અટારી તેનો કહેતા ન આવે પાર, મસ્તક મણી મોતીએ જડિયા માહે પીરોજોના ઘાટ, હૈશાળા સે હિંચવા હિંડોળા ખાટ, દિવસ માસને વરસ ગયા કન્યા મોટી થાય, ચિત્રલેખાને સંગ રમતા ઉલટ અંગન માય, 1.25 લાખ જોધા રખવાડે મેલ્યા છે રાજન, એમ કરતા ઓખાબાઈનું આવ્યું છે જોબન, તમે રાત્રે જાગો તો નવ મીચો લોચન રે,
ઓખા કેરા માળિયામાં રખે સંચરે પવન રે. ચોણિતપુર પાટણ ભલું રાય બાણાસુરનું નામ. ઓખા તેની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ. ઘડી એકમાં લાવે ચોગઠા, ઘડી એકમાં પાટ. નાના વિધની રમત રમે, ઘડી એક હિંડોળે ખાટ. ઘડી એકમાં ઢીંગલી પોત્યા, રમતની હોડા હોડ. હિંડોળે હીંચવાને કાજે, રેશમ કેરી દોર. ધમ ધમ ઘૂઘરા ગાજે, ઘૂઘરડીનો ઘોર. નાના વિધનું ગાણું ગાતા, મધુર નીકળે શોર. રમે જમે આનંદ કરે, પહેલા મંગળ ગાય રે. જોબનવંતી થઈ છે ઓખા, મંદિર માળિયા માય રે. કડવું 18મું. જોબનિયું વધ્યું રે ઓખા, નાનકડી રે લોલ. મારે જોબનિયાની જાય બેની, ઘડી ઘડી રે લોલ. તું તો સાંભળ સહિયર મારી બેનડી રે લોલ. મારો મૂરખ પિતા કાંઈ જોતો નથી રે લોલ. બોલી ઓખા વળતી વાણી, સાંભળ બેનડી રે લોલ. મારો જાય કન્યા કાળ, વર જોતો નથી રે લોલ. મારા જોબનિયાનો લટકો દહાડા ચારશે લોલ. ટાણે રે મળશે પણ નાણે નહીં મળે રે લોલ. કડવું 19મું. 5 વર્ષની પુત્રી તે ગાવરી રે કહેવાય. તે કન્યા દાન દે તો કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને કોઈ કહાવો રે વધાય. ગાંધર્વ વિવાહનું ફળ જેને વર્ષ થાય રે 9. એમ કરતા વળી વચમાં આવી પડે કાંઈ વાક. મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો આંખ. એમ કરતા વર્ષ જાયને 12 વર્ષ પૂરા થાય. પુત્રીનું મુખ પિતા જુએ તો બેસે બ્રહ્મ હત્યાય રે. કડવું 20મું. ચિત્રલેખા એણી રે પેર બોલે, સાંભળ સહિયર વાત. તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાત. તારે કાજે પરણાવે છેદાય રાયના હાથ. તારે કાજે નહીં પરણાવે પ્રધાન તારો તાત. તાત કેરી યાજ્ઞા લઈ આવે ને ઓખાય. વચન સાંભળી ઓખા વળતી ત્યાંથી ચાલી. તાત આપો આજ્ઞાય તો શંભુ પૂજવા જાઓ. બાણાસુર પ્રત્યે પુત્રીને એવું વચન ઉચ્ચાર્યું. ઘેલી પુત્રી એમ ન કહીએ કે બેસી રહો મંદિર માય. ઘેર આવે મહાદેવજી પૂજીને લાગો પાય. વચન સાંભળી ઓખા ચાલ્યા, પોતે તેણી વાર. ચિત્રલેખા સહિયાર મારી ઉપાય કરવો સાર. કડવું 21મું. ઓખા તારે શ્રવણે જબુકે ઝાલ રે. ઓખા તારે કુમકુમ રાતા ગાલ રે. ઓખા તું તો હંસની ચાલે ચાલ રે. ઓખા તારો ચણિયો ચોડીને ચુંદડી રે. ઓખા તારે બાયે બાજુ બંધ રે. ઓખા તારું મુખડું પૂનમ ચાંદ રે. ઓખા તારા તેજ તણો નહીં પાર રે. ઓખા તને વર્ષ થયા 10-12 રે. ઓખા તારે પાલવે ને પૂર વાજતા રે. કડવું 22મું. હારે બેની તારે વિછુવા, કર કંકણ મુદ્રિકા હાર. એ પુરુષ વિના પહેરે પ્રેમદા, તેનો ધીક પડ્યો અવતાર. સેથો ટીલડી રાખડી, નયને કાજળ કુમકુમ આડ. પુરુષ વિના પહેરે પ્રેમદા, તેનો ધીક પડ્યો અવતાર રે. બાઈએ તોડી નાખ્યા હાર રે. આ તું લે તારા શણગાર રે. હું તો નહીં પામું ભરથાર રે. નહીં ઓઢું ઘાટડી રે. બાણાસુર મારો બાપ રે. કોણ જન્મના પાપ રે. નહીં પરણાવે બાપ, નહીં જોવું વાટડી રે. કડવું 23મું. વર વરવાને થઈને પ્રગટ્યા શ્રીના ચેનજી. ઓખા કહે છે ચિત્રલેખાને, સાંભળ મારી બહેનજી. સહિયર શું અણસારે દોહલા કેમ લીજે. મારી બેન રે દોષ કર્મને દીજે. અણસારે કે વિશે ઘોડી ઘોડી પીજે. આજ મારે ભૂંડું જોબન્યું, મદ પૂરણ મારી કાયજી. પિતા તો પ્રીછે નહીં, મારો કુવારો ભવ કેમ જાય રે સહિયર. સાસરે નિત્ય જાયને આવે, મુજ સમાણીજી. હું અપરાધપણે હરખે પીડાણી, આંખે ભરું નિત્ય પાણી. રૂડી શૈયા તે સુતા, નિંદ કહી પેરે આવે રે સહિયર. જળ વિનાની વેલડીને પાત્ર વિના જેવું અન રે. ભરથાર વિના ભામીની એ તો દોહલા કાઢે દન રે સહિયર. ધન હસે કામિનીને જેણે કંઠે કંઠ ગ્રહી રાખ્યો જી. હું અભાગણી પરણ્યા પિયુનો અધર રસનો ચાખ્યો રે સહિયર. મર્યાદા માટે માણસ કરે આંખનો અણસારોજી. સુખ તો મેં સ્વપ્ને દીઠું, વ્યર્થ ગયો જન્મારોજી સહિયર. સ્વામી કેરો સંગ નહીં શ્યામને, એથી બીજું શું નરસુજી. નવ રહી આશા પરણ્યા કેરી, મુજ જોબન જાય જરતું રે સહિયર. બીજી વાત રૂચે નહીં મુજને, ભરથાર ભોગમાં મનજી. અહીં પુરુષ આવે તો પરણું, નવ પૂછું જોશીને લગ્ન રે સહિયર.
વચન રસિક કહેતા તરુણી ભારે આવ લટકતી ચાલે જી, પ્રેમ કટાક્ષે પિયુને બોલાવે તે રુદિયા ભીતર ચાલે રે સહિયર, કેમ સુખ દુઃખ કર્મે કર્યું છે હું લેવાય મારે પાપેજી, બાંધો ગરી મારા કર્મે કરી સૂળીએ ચડાવી મારા બાપે રે સહિયર, મર કલડે મુખે મધુર વચને મર જાદ નવ આણીજી, શાક પાક પિયુને નવ પીરસ્યા આઘો પાલવ તાણી રે સહિયર, અકડ ગતિ છે ગોવિંદજીની શું ઉપજે બેનીજી, ગોપાળનું તો ગમતું થાશે મનડું મારું રહે નહીં સહિયર. કડવું 24મું. ઓખાને કહે ચિત્રલેખા, જો તું સાંભળ બાળ સ્નેહી જો, આપણે મોટા મા બાપના છોરું, તે કેમ કરીએ કાળું તે ગોરું જો, બેની લાંછન ન લાગે કુળમાં જો પ્રતિષ્ઠા જાય, એક પળમાં જો અમે તો તમ પાસે ન રહીએ, જો જય બાણાસુરને કહીએ જો, વાત બાણાસુર રાય જાણે જો, આપણા બેનો અંત જ આણે જો, મને મેલી ગયો તારી પાસે જો, રહ્યો વિશ્વાસે જો તું દિશમાં દિશે છે અપલક્ષણ જો, બેની છોકરવાદ ન કીજે જો, તારા બાપ થકી તો બીએ જો, તને દેખું છું મદમાતી જો, નથી પેટ ભરી અન ખાતી જો, તારું વચન મને નથી ગમતું જો બન્યું હશે સૌને ગમતું જો, કામ વ્યાપે સર્વે અંગે જો, બહેનો રહીએ પોતાને ઢંગ જો, તું તો બેઠી નિહાળે પંથ જો, કારાગૃહમાં ક્યાંથી હશે કંથ જો, તે તો મનને આંખમાં ઘાલી જો, માથે છાણા થાપીને ચાલી જો, હું પ્રીછી દામનું કારણ જો, બેહની હૈયામાં રાખજો ધારણ જો, તું તો જુએ લોકના ઓઠા જો, વામણું ક્યાંથી પામશે કોઠા જો, બેની ડગલા ન ભરીએ લાંબા જો, ઉતાવળન પાકે આંબા જો, આવ્યો ચૈતર માસ એમ કહેતા જો, પછી ઓખાજી વ્રત આચરતા જો, મારી ઓખાબાઈ સલુણા જો, નિત્ય અન જમે અલુણા જો, દીપક બાળેને અવનીએ સુવે જો, માત ઉમિયાને આરાધે જો, થયું પૂરણ વ્રત એક માસ જો, કોઈ જાણે નહીં એકાંત જો, આવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાય રે, સ્વપ્નમાય સંયોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય રે. કડવું 25મું. બાય તુંએ કુંવારી હુંએ કુંવારી સાંભળ સહિયર વાત, ગોરિયમાની પૂજા કરીએ જો પામીશું નાથ, કોણ માસે કોણ દહાડે ગોરિયમાની પૂજા થાય, મને કરી આપો પૂતળા હું જ પૂજું મારી માય, ફાગણ વદ બીજના દહાડે કરવું રે સ્થાપન, છૈયા પથરી સંદેશરના ફૂલ, પૂજે અર્ચી ચોખા પામે જે વસ્તુ અમૂલ્ય. કડવું 26મું. ગોરમાં માગું રે બાપના રાજ, માતા સદાએ સોહાગણી, ગોરમાં માગું મારા ભાઈના રાજ, ભાભી તે હાલ હુલાવતી, ગોરમાં માગું રે મારા સસરાના રાજ, સાસુને પ્રજા ઘણી, ગોરમાં માગું રે દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણીના જોડલા, ગોરમાં માગું રે તમારી પાસ અખંડ હેવાતણી ઘાટડી, ગોરમાં માગું રે હું તો વારંવાર ચાંદલો ચૂડો ને રાખડી, ગોરમાં માગું રે સરખા સરખી જોડ, માથે મનગમતો ધણી. કડવું 27મું. એક દહાડે ચિત્રલેખાને ઊંઘ આવી સાર, વાસી પુષ્પે કરતી પૂજા ઓખા તો નિર્ધાર, એટલે ચિત્રલેખા જાગી જુએ તો વાત બની વિપરીત, વાસી પુષ્પ ચડાવ્યા દીઠા થઈ ગઈ ભયભીત, વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરથાર, ભરથાર જો હું નહીં પામું તો સાંભળ મોરી માય, આ લે તારા પૂતળા મારી પૂજે સે બલાય, ઉપર પાણી રેડીએ તો આફુડા ધોવાય, ઊંચેથી પછાડીને ભાંગીને ભૂકો થાય, લે આ તારા પૂતળા મારી પૂજે સે બલાય, 15 દાહડા પૂજા કીધી બોલાવ્યા નહીં બોલે, તું તો બહેની કહેતી તી જે નહીં ગોરમાં તોલે, પકવાન પેંડો મેલીએ કડકો કોર ન ખાય, તું લે આ તારા પૂતળા મારી પૂજે સે બલાય રે. શિવના લીજે વારણા, જેણે નેત્રે બાળ્યો કામ, ત્રિપુરા દૈત્યને વિદારીઓ હું તો કેમ મેલું શિવ નામ રે, શિવ અખંડાનંદ જેણે ગંગાધારી શીશ, ભગીરથ તપથી ઉઠ્યા હું કેમ મેલું તે ઈશ, શિવ ભોળો સુએ શમશાનમાં ચોળે અંગે રાખ, માગે ભિક્ષા વ્રત આપે તેને લાખ. કડવું 28મું. હિમાચળનો ભાણેજ ભાઈ, ગણપતિ મારો વીર, મહાદેવની પૂજા કરીએ મન રાખીને ધીર, ખેચરી ગતમાં ઓખા ચાલ્યા તેનો કહું વિસ્તાર, સ્નાન કરી કામિનીએ તો સજ્યા સોળ શણગાર રે.
નેપુર વાજે વિછવા ગાજે, ઝાંઝરનો ઝણકાર, માથે દામણી ઝૂમણું ને વળી એકાવડ હાર, જડાવ ચૂડલો ઝૂલતી માથે દામણીને, દામણીએ ચકલીઓ ચાર, પગે પાયુલ નેપુર વાગે ઘૂઘરીનો ઘમકાર, વાડે વાડે મોતી પરોવ્યા, મોતી શેરો સોળ, દર્પણ લીધું હાથમાં ને મુખે ભર્યા તંતોડ, પાન થાળ મોતીએ ભરીએ, માહે શ્રીફળ ફોફળ પાન, એક ધતુરો અગસ્યો શંખાવાળી નિવારણ, આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી છે શોભાય, મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર, મહાદેવ કહે છે પાર્વતીને ઓ આવી કોઈ નાર, સ્વામી કઈ ઘેલા થયા એ બાણ તણી કુમાર, હવે તું એમ જાણે તેનો શંકર કરશે અંગીકાર, પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત, મહાદેવજીને કામી જાણી લોચન દીધો હાથ, ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરને લલાટ, પાસે આવી ઓખા દીઠી લજ્જા પામ્યા તાત, તેણે સમે ઓખા આવી ઉમિયાને લાગી પાય, આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર રે. કડવું 29મું. ઓખા કહે અમે પેઠા પાણીમાં તરવા તુંબા ગ્રહ્યા, હું આવી સમુદ્ર વચમાં તુંબા ફૂટી ગયા, ઓખા કહે તરસ લાગી મારા તનમાં ત્રાસ, સરોવર તીરે હું ગઈ પીવા જબોડી કાય, મારા ભર્યા સરોવર ગયા સુકાય, આણી જ તીરથી અમે અળગા થયા, પેલી તીરે નવ ગયા કરમ જાણે સંજોગ, અમે મધ્યે જળ વચ્ચે રહ્યા, હું તો આવી ઈશ્વર પૂજવા, સામે દીધો શાપ, પરણ્યા પહેલું રંડાપણ થયું, મારા કિયા જન્મના પાપ, ઉમિયા તું તો મારી માવડી, છોરું ને ન દીજે શે, માવતીર તમો કેમ છૂટશો, હું તો પુત્રી તમારી તે. કડવું 30મું. પ્રેમે પ્રદક્ષિણા કરીને કરજોડ ઊભી બાળ, પાર્વતી કહે માંગ્યું વર હું તને આપું તે તત્કાળ, ઓખા વળતું વચન બોલી હરખશું તેણી વાર, માત મુજને આપીએ મારો મનગમતો ભરથાર, 3 વાર માગ્યું ફરી ફરીને વર આપો આદેશ, લાજ મૂકીને ઓખા બોલી તવ ચડી પાર્વતીને રીસ, નિર્લજ થઈ તે કામ જ કીધું માટે દઉં છું તુજને શાપ, જા પરણજે 3 વાર તું એમ બોલ્યા પાર્વતી આપ, વળી ત્રીજે કહ્યું તેરસે તારે 3 હજો ભરથાર, શાપ એવો સાંભળીને કંપી રાજકુમારી, પુરુષને નારી ઘણેરી તું સાંભળ મોરી માય, નારીને તો પુરુષ બીજો શ્રવણે ન સુણ્યો જાય, સુંદર માધવ પાસ આવશે દ્વાદશી ને દન, ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણ તણો જીવન, તું જાગ્યા કેડે ઓળખશે તને કહું છું સત્ય વિવેક, 3 વાર તો પરણશે પણ વર એકનો એક, વર પામી ઓખાબાઈ ચાલ્યા મંદિર માળ્યા સાર, અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર, એમ કરતા ઓખાબાઈના દિન ઉપર જાય દિન, સુંદર માધવ માસ આવ્યો દ્વાદશી નો દિન, સુંદર સજ્જા પાથરીને શણગાર્યું ભુવન, આજ સ્વપ્નાંતરમાં આવશે મુજ પ્રાણ તણો જીવન, સંધ્યા થઈ રવિ આથમ્યો, આથમ્યા કશ્યપ તન, હજુ એ ન આવ્યો પ્રાણ તણો જીવન, પહોર રાત તો વહી ગઈને હજુ ન આવ્યો કોઈ, ઉમિયાએ વચન કહ્યું તે રખે ન મિથ્યા હોય, વાહ વાઈને બારી ડોલે ખખડાટ બહુ થાય, ઓ આવ્યો કહીને તુરત બેઠી થાય, તમો આવ્યા તે હું જાણું છું મારી સગી નણંદના વીર, બોલ્યા વિના નહીં ઉઘાડું હૈડે છે મને ધીર, વીણા લીધી હાથ માને ગીત મધુરા ગાય, ચેન કાંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય, તેવામાં એક બારણું ખખડવા લાગ્યું જ્યારે, ઓખાબાઈએ દોટ કરીને દ્વાર ઉઘાડ્યું ત્યારે, બાણાસુરે મહેલ રચ્યો છે તેના સ્તંભ અનેક, તે તણો પડછાયો તે ઓખા નજરે દેખે, ઓ પહેલા આવ્યા છો તમ ઉપર જાવું વારી, બોલ્યા વિના તો નહીં બોલાવું હું છું ગુણવંતી નારી, બાણાસુર જો જાણશે તો લેશે બેવના પ્રાણ, શાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન, ઓખાબાઈ તો માળિયામાં કરે છે બકોર, ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યો શોર, ઈશ્વર કહે છે ઉમિયાજીને કોઈ રૂવે છે નાર, ઉમિયા કહે છે મહાદેવજીને ઓખા રૂવે છે નિરાધાર, વચન આપણું મિથ્યા કરવા બેઠો બાણ કુમાર, તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર, મધ્ય રાત તો વહી ગઈ મીચાણા લોચન, સ્વપ્નાંતરમાં આવી પરણ્યો પ્રદ્યુમનનો તન. કડવું 31મું.
સ્વપ્ન અંતરમાં દીઠી સોરઠિયાની જાન રે, સ્વપ્ન અંતરમાં વડસસરો ભગવાન રે, સ્વપ્ન અંતરમાં ખડકે મીંઢળ ચૂડી રે, સ્વપ્ન અંતરમાં આંખો દિશે છે અતિ રૂડી રે, સ્વપ્ન અંતરમાં વ્રતિયા છે મંગળ ચારે ચાર રે, સ્વપ્નાંતરમાં આરોગ્ય કંસાર રે, સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી શું વાત રે, સ્વપ્નાંતરમાં હસી હસી તાળી લે છે હાથ રે, ચિત્રલેખા ભરી નિંદ્રામાંથી જાગી રે, ઓખાબાઈની કોણ કર્મગતિ લાગી રે, ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે, તે તો કેમ કરી થાશે અડગું રે, જાગરે ઓ ઓખા જોઈએ તે માગરે. ઓખા ભરી રે નિંદરમાં જાગી, અંગો અંગ અંગીઠી લાગી, ફટ પાપણી સિદ્ધને જગાડી, મને ભર્યા અમૃતમાંથી કહાડી, ફટ પાપણીએ શું કીધું, અમૃત લઈને વિખ જ દીધું, બીડી પાનની અડધી કરડી ખાધી, મન વિના મુખ મરડી, જુઓ મારા કર્મની કરણી, વર્ષે મેલી ગયો મુને પરણી, પિયુને જે મતી આવી મારા નાથ ગયા રે રીસાવી, મારા હૈયા કેરો હાર, આણી રે આપો આણી વાર. આજે આપણે આ વિડીયોમાં 1 થી 31 કડવા સાંભળ્યા. આગળના વિડીયોમાં આપણે 32 થી 63 કડવા સાંભળીશું. મને સાંભળવા માટે ધન્યવાદ. બોલો શંકર પાર્વતીની જય.